વેલકમ સ્ટુડન્ટ્સ. ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબો ચાલી રહ્યા છે અને એની અંદર આપણે આજે કરીએ છીએ સમ નંબર 12. તમારામાંથી વાંચવાનું છે અને હું અહીંયા ફટાફટ એન્ટ્રીઝ આપતો જઈશ. બરાબર. ઇંગ્લિશમાં કોણ વાંચશે? રીડ કરવાનું કામ કોણ કરશે? ક્વેશ્ચન સર હું આન્સર આપ્યો ને. તો એક કામ કર ને, વાંચ બી ને આન્સર બી આપને. બંને વસ્તુ સારી નથી. સારું, ચલો એવું રાખીએ. ચલો ચાલુ કરો. ફર્સ્ટ ક્વેશ્ચન વાંચું ને પહેલા. Tara and Mira are partners sharing profit and loss in the proportion of 3:2. Final account of their partnership form are as follow. સ્ટુડન્ટ્સ, ગુજરાતીમાં કહીએ તો ધારા અને મીરા ભાગીદારો છે. 3 અને 2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે 3 અને 2 ઉપર લખી નાખીએ એટલે નફા નુકસાનનું પ્રમાણ સાથે કામ થઈ ગયું. આટલું વાંચો, આટલી ખબર પડી, પતી ગયું, એન્ટ્રી પૂરી. એક એક વસ્તુ વાંચતા જાઓ, એક એક નાની નાની એન્ટ્રી કરતા જાઓ, કામ સોલ્વ. નેક્સ્ટ. ફર્સ્ટ ક્રેડિટ સાઈડ નું પતાવી દઈએ સર પહેલા. હવે સ્ટુડન્ટ્સ એક વાત યાદ રાખજો, આ જે સમ છે ને એમાં ભૂલ કરેલી છે. આ આખો સમ ખોટો ગણેલો છે, એને આપણે સુધારવાનું છે. એ ભલે ક્રેડિટ સાઈડ લખતો હોય, જમા બાજુ લખતો હોય, પણ એવું માનવાનું નહીં કે ક્રેડિટ વાળી આઈટમ હોય. આપણે મગજ દોડાવવાનું કે ક્રેડિટ વાળું છે ખરું. આ એકાઉન્ટ બનાવવાનું કામ મગજ વગર ના કર્યું છે, જેને આપણે સુધારવાનું છે. બસ એટલું માનીને કરો. સર એ તમને કઈ રીતે ખબર પડી કે આ મગજ વગર ના કરું છું? કારણ કે ઉપર યાર આપણે ટ્રેડિંગ બનાવીએ છીએ, પીએનએલ બનાવીએ છીએ, પીએનએલ એપ્રોપ્રિએશન બનાવીએ છીએ, કેપિટલ બનાવીએ છીએ. આને એકે બનાવ્યું નથી. દેખાય છે બધું ભેગું હોય આવું? અચ્છા, ચાલો જોઈ લઈએ. ફર્સ્ટ ક્રેડિટ સાઈડ બાય સેલ્સ ફરી કહું છું, ₹7 લાખ. એવું જરૂરી નથી, આવું ધ્યાન રાખવું. હા, મતલબ તો એને લખ્યું છે. હવે હું આન્સર બોલીશ. હા બસ બસ, સેલ્સ બોલો. ક્યાં આવે? ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. ભાઈ વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ આવે એટલે અહીંયા લખ્યું મેં સેલ્સ, વેચાણ. કેટલું છે? 7,84,000. 7 લાખ અંદર લખી નાખું ને, 7,84,000. સ્ટુડન્ટ સેલ્સ વેચાણ શોર્ટમાં લખું છું 7,84,000 રૂપિયા. હવે આપણે આપણી રીતે લખતા જવાનું, આઈટમ વાંચવાની, એ આઈટમ ક્યાં આવી જોઈએ. આમાં તમને ઓલી હેલ્પ નહીં થાય કે સર ક્રેડિટ વાળી છે તો ક્રેડિટ સાઈડ લખું, ડેબિટ વાળી છે ડેબિટ સાઈડ લખું. ના, જમા વાળું જમા, ઉધાર વાળું ઉધાર. આમાં તમને હેલ્પ થવાની નથી. એનું રીઝન એક જ છે કે એને તો ભૂલો કરી છે, એને આપણે કરેક્શન કરવાની છે. તો સેલ્સ વેચાણ લખી નાખી. પછી સન્ડ્રી ઇન્કમ, P&L એકાઉન્ટ ક્રેડિટ સાઈડ. ભાઈ ઇન્કમ આવક, પરચુરણ આવક છે તો જમા બાજુ, નફા નુકસાન ખાતે જમા બાજુ. પરચુરણ આવક સન્ડ્રી 7,000. કેટલી છે? 7,000. લખી નાખી. ચલો પછી બેડ ડેપ રિટર્ન્ડ. બેડ ડેપ રિટર્ન, ગાલખાદ પરત, મને પૈસા પાછા મળ્યા. બોલો. P&L એકાઉન્ટમાં ગાલખાદ પરત, બેડ ડેપ રિટર્ન, પૈસા પાછા આયા, મારો ફાયદો. રકમ બોલો. એમાઉન્ટ ₹1,000. 1,000 મતલબ. આ મારો ફાયદો થઈ ગયો. ચલો નેક્સ્ટ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. ક્યાં આવે બેટા? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ટ્રેડિંગ એકાઉન્ટમાં, મતલબ પરચેસ है ना? ના બેટા, તો એમાઉન્ટ બોલ પહેલા, શીખવાડો. 4,64,000. સ્ટુડન્ટ્સ, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, વેચેલ માલની પડતર 4,64,000 રૂપિયા મેં અહીંયા લખ્યા છે. પણ આનો મતલબ શું થાય મેં તમને આગળ શીખવાડેલું છે એકવાર. તમારામાંથી કોને યાદ છે?
આની અંદર શું ઇન્ક્લુડ છે, કઈ કઈ વસ્તુ એમાં આવી ગઈ એ તમારે મને કહેવાનું છે. વેચેલ માલની પડતર, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, યસ દર્શન બોલતો બેટા. સર મને લગતા બધા ખર્ચા આમાં આવી ગયા એમ. બધા ખર્ચા નહીં બોલવાના છે એમ. હું લખીશ અહીંયા. બોલ દેવાંશી. Sir, carriage inward wages, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેજ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આ બધું પ્લસ માઇનસ કરીને જે આન્સર આવે એને કહેવાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ગુજરાતીમાં લખું છું, શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા ઓછા આખરનો સ્ટોક. આ બધું પ્લસ માઇનસ કરીને જે આન્સર આવે એને કહેવાય વેચેલ માલની પડતર. એનો મતલબ કે આની અંદર બધું આવી ગયું. ટૂંકમાં જે દર્શન બોલ્યો, તો બધા ખર્ચા આવી ગયા, શરૂઆતનો સ્ટોક આવી ગયો, આખરનો સ્ટોક, બધું થઈને છેલ્લે આન્સર 4,64,000. એ દર્શન આવી રીતે બોલ્યો. મારા દર્શનનું લિસ્ટ આ લિસ્ટ જોઈતું હતું. આ લિસ્ટ સ્ટુડન્ટ્સ યાદ રાખજો એટલા માટે પાર્ટ 1 એકાઉન્ટ અને પાર્ટ 2 એકાઉન્ટ બંનેમાં કામ આવશે. પાર્ટ 2 ની અંદર તો તમને લોકોને 8 માર્ક્સ લેવા માટે કામ આવશે આ વસ્તુ. એટલે આ કામની છે એટલા માટે મેં તમને લખાવડાવી, બીજું કોઈ રીઝન નથી. સારું, આટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો પહેલા. ના સર. એટલા માટે આપણે આને અહીંયા લખીએ છીએ કારણ કે ગુડ્સ ની બધી આઈટમનું ટોટલ પ્લસ માઇનસ થઈ ગયું. અને હવે આપણે આ ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક આ બધું અહીંયા લખવાનું આવશે નહીં કારણ કે થઈ ગયું. ફરી શું કરવા લખવાનું? એન્ટ્રીઝ થઈ ગઈ, હવે નહીં આવે એમાં નહીં લખીએ. ચલો નેક્સ્ટ. Office expense, P&L account, debit side. સિમ્પલ. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ઓફિસના ખર્ચા, ઓફિસ એક્સપેન્સ 80,000. 80. 80. ઓકે, 80,000. નેક્સ્ટ. Showroom rent expense, P&L account, debit side. ભાઈ શોરૂમ રેન્ટ, શોરૂમ નું ભાડું બોલો. 10,000. ચલો ઓફિસ કરતા શોરૂમ સસ્તો છે, જોરદાર કહેવાય. ઓફિસ મોંઘી છે, શોરૂમ સસ્તું છે. નેક્સ્ટ. Packing expense, P&L account, debit side. પેકિંગ નો ખર્ચો 12,000. 12,000 રૂપિયા. ચલો પછી Bad debt 800. P&L account માં આખું ટાટ ફોર્મેટ બનાવવું પડશે આપણે. ભાઈ બેડ ડેપ્ટ નું ટાસ્ક ફોર્મેટ બનાવી દેવાનું. ગાલખાત નું આખું ફોર્મેટ જે શીખવા. Bad debt બેડ ડેપ્ટ plus bad debt એક લાઈન છોડીને plus bad debt reserve minus bad debt reserve. ચલો આખું બનાવી દીધું. એમાં બોલો અહીંયા કેટલું લખીએ? 8,000. પછી છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. એની નીચે જ લખી નાખો એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત ખર્ચ. કેટલા છે? 6,000. 6,000 છે? ના ના સર, બરોબર, સોરી 14,000. 14 લખી નાખી. ચલો પછી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ એ P&L એકાઉન્ટમાં 20,000. વેચાણ વિતરણ ખર્ચ 20,000. પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ એ બી આના અંદર જ P&L 6,000. એકાઉન્ટમાં. નાણાકીય ખર્ચા 6,000. પછી સન્ડ્રી Fortune એક્સપેન્સ એ બી આના અંદર. ચલો સન્ડ્રી એક્સપેન્સ 16,000. કેટલા? 16,000. પછી સેલેરી છે 8,000. આના અંદર જ. આ બધા ખર્ચા અહીંના જ છે, જોઈને જ ખબર પડે છે, કઈ ચિંતા જ નહીં કરવાની. ચલો પછી કરવેરા વીમો tax insurance હા સર જગ્યા બહુ ઓછી પડે.
પતી ગયું સર, હવે પૂરું થઈ ગયું. કેટલી આઈટમ છે હજી? હજુ 3, એટલે આના પછી એક જ એમ ચોખ્ખો નફો, ધારા અને મીરાનો છેલ્લો. પહેલા સેલરી પગાર પછી શું છે? પગાર પછી વીમો છે, કરવેરા Tax વીમો. insurance. Tax insurance. ચલો ઇન્સ્યોરન્સ લઈ લઈએ. વીમાની વાત કરીએ, કેટલું છે? 2000. 2000. પછી પૂરું. નેટ પ્રોફિટ ધારાનું આપ્યું છે અને મીરાનું આપ્યું છે. નેટ પ્રોફિટ તો આપણે પછી જોવાનું, અત્યારે પ્રોફિટ ની તો વાત જ નથી. હા, બસ પતી ગયો તો પછી આપણી બધી એન્ટ્રી Sales. પૂરી થઈ ગઈ. ઓકે, થઈ? તો આપણે બધી આઈટમ થઈ ગઈ. આને થોડું ઉપર કરી દઈએ એટલે શું થાય? પીએનએલ બરાબર થઈ જાય. આ પીએનએલ માં બધી આઈટમ જેટલી આવવાની હતી થઈ ગઈ. કારણ કે નેટ પ્રોફિટ તો હવે આપણે ગણવાનું. અચ્છા, બીજું એક સ્ટુડન્ટ એક ટ્વિસ્ટ હોઈ શકે ને, એ ધ્યાનથી સમજવાનું છે. અહીંયા તમને પ્રોફિટ એન્ડ લોસ પ્રોપોર્શન 3:2 આપી દીધું, નફા નુકસાનનું પ્રમાણ 3:2 કહી દીધું છે. પણ જો ના કે ને, અંદર ના આપે તો પણ તમને ખબર પડી જાય. અહીંયા છે ને નીચે ધારા અને મીરાનું અલગ અલગ આપ્યું છે, એનું પ્રમાણ જોઈ લો, હા. એનો રેશિયો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આ પીએનએલ રેશિયો હશે. આ ધ્યાન રાખવાનું. તમને સર, ઉપર કઈ રીતે ચેક કરીશું? બકા જીરો કાઢ નાખવાના પાછળના કોમન, અહીંથી બે જીરો કાઢ નાખ એટલે એનો રેશિયો કેટલો ખબર છે? 912 રેશિયો 608. એ જ રેશિયો મૂકી દેવાનો ઉપર. શું ફરક પડે? હા, આન્સર એ જ આવે, કોઈ ફરક ના પડે. એને નાનું કરતા કરતા divide તમે નાનું કરો એટલે છેલ્લે 3:2 થઈ જાય. કરવું છે? ચાલો ટ્રાય કરીએ. જો ના ના, નહીં કરું, ચાલશે સર. ખાલી મને 91200 1 2 6 0 800. પહેલું મારું કામ ઈઝીલી કરવા માટે પહેલા તો બધામાંથી કોમન 0 કાઢ નાખો. એટલે આ 2 0 અહીંથી કાઢ નાખો, 2 0 અહીંથી કાઢ નાખો. હવે 3 હવે છે ને 304 થી ડિવાઈડ કરો બંનેને. થાય છે? આને 304 થી ડિવાઈડ કર, આન્સર 3 આવશે. અને આને 304 ડિવાઈડ કર, આન્સર 2 આવશે. એટલે 3:2 આન્સર આવી ગયો, પતી ગયો. મૂકો સર, કોઈ આપણે રેશિયો બેશિયો કાઢવો નહીં, મૂકી દેવાનું બોલ્યા વગર. આખે આખું મૂકી દેવાનું. અહીંયા આપણે કામ ક્યાં લાવવાનું? ખાલી પ્રોફિટ અને પણ સર, ઇન કેસ આ તો એમસીક્યુ માં યા વીએસ મતલબ 1 માર્ક પર ક્વેશ્ચન માં એમ કીધું કે ભાઈ રેશિયો કાઢો તો પછી તો આ રીતે કરવું તો પડે. કરવું પડે. નાનું કરતા કરતા પહેલા 2 થી ડિવાઈડ કરો, ફરી 2 થી કરો, ફરી 3 થી કરો, 5 થી કરો. કરતા કરતા નાનું કરતા કરતા તમે લોકો પહોંચી જશો. ઠીક છે? હા, એ તમે નાના હતા ને જ્યારે, ત્યારે એલસીએમ કાઢવા માટે ઓલું કરતા હતા ને, એમાં કેન્સલ કરતા જવાનું તો એ થઈ જાય. હા હા. ઠીક છે, આપણે એમાં નથી પડતા. ભાઈ સ્ટુડન્ટ્સ, આ પીએનએલ નું કામ પૂરું થઈ ગયું. એકદમ ઈઝી હતું. કેટલું આમ તમે લોકો સમ કરવાનું શરૂ કરો. હંમેશા પહેલા જોઈને નહીં ગભરાવાનું. જોઈને ગભરાતું હશે, પહેલા વાપરો જ ખરા, અંદર જુઓ જ ખરા, અંદર કરવા માંડો. જેટલું આવડે એટલું લખવા લાગો, આવી જાય આન્સર. ચલો નેક્સ્ટ બોલો, વાંચો. એડજસ્ટમેન્ટ આવે ને હવે. ના ભાઈ, બેલેન્સ શીટ નહીં. બેલેન્સ શીટ નું શું કરવાનું છે? આપણે આઈટમ જોવાની, આઈટમ નું નામ લખતા જવાનું જ્યાં આવતું હોય ત્યાં. બોલો મને ફટાફટ. ચાલો. અચ્છા. પેલા એસેટ સાઈડ નું પતાઈ દઈએ. બતાઈ દે તું. બિલ્ડિંગ લખો બિલ્ડિંગ. 2,40,000. સ્ટુડન્ટ્સ 2,40,000 બિલ્ડિંગ, મકાન જે આપેલું છે આપણને લખી નાખ્યું. પછી મશીનરી મશીનમાં બોલો. છે 20,000. ફર્નિચર 20 લખી નાખ્યું. ફર્નિચર 20,000. ફર્નિચર બી 20. હાઉ એફ ફર્નિચર. ઇન્વેસ્ટમેન્ટ 24,000. 24,000 રોકાણો છે, મૂકી જાય. ઇન્વેસ્ટમેન્ટ રોકાણો 24,000. પછી કેશ બેલેન્સ 10,000. તો લખો કેશ રોકડા. 24 બહાર લખું ને, કઈક આવશે જોઈશું. બેંક સિલક 25,000. કેશ રોકડા બેંક 10,000. બેંક બેંક્સ બેલેન્સ 25,000. રોકડા અને બેંક બેલેન્સ બંને લખી નાખ્યા. પછી
Bills receivable 5,000. લેણી ઊંડી, બિલ્સ રિસીવેબલ, લેણી ઊંડી 5,000. દેવદારો ડેટર્સ, દેવાદાર કેટલા છે? 56,000. 56,000 56,000 રૂપિયા દેવાદારો ડેટર્સ થઈ ગયા. પછી હવે ઉધારમાં લાઈક ધારાનું એકાઉન્ટ છે. કેપિટલ is equal to 1,60,000. 1,60,000 હવે કેપિટલ સાઈડ આવ્યું ને આ બધું, હા, હા. કેપિટલ. એટલે એક સાઈડ તે એસેટ સાઈડ બોલી હતી એ તે પતાઈ દીધી બધી, બરાબર? હા, બતાવી દીધે. એ બધું મેં લખી નાખ્યું સિસ્ટમેટિકલી. હવે સ્ટુડન્ટ્સ કેપિટલ એકાઉન્ટ આવે છે અને કેપિટલમાં એને નામ આપ્યું છે ધારા. તો આ ધારાનું એકાઉન્ટ તો આ રહ્યું. અહીંયા લખીએ આપણે પાલા બીડી 1,60,000. બાકી આગળ લાવ્યા વિદ્યાર્થી. લઈ ગયા. હા, મતલબ ચલો કેટલું છે અહીંયા 1 લાખ? 1,60,000. ધારાના આપેલું છે એટલે ધારાનું 1,60,000 લખ્યું છે. ધારામાં બીજું શું છે? નેટ પ્રોફિટ. પ્રોફિટ આપણે અત્યારે નહીં લખવાનો, એ તો પછી આવશે એટલે લખી નાખીશું. પછી ઉપાડ પછી ડ્રોઈંગ. ડ્રોઈંગ ઉપાડ, એ ધારાનો ડ્રોઈંગ અહીંયા લખીશું. ધારા અને મીરા બંનેનો ડ્રોઈંગ ઉપાડ 48,000 કારણ કે ડ્રોઈંગ આપણે અહીંયા લખીએ છીએ, ત્યાં નહીં લખતા. સિસ્ટમેટિક ધારાનું. પછી હવે આવી કેપિટલ મીરાનું 1,20,000 મીરાનું બોલો હેડો. એનું છે 1,20,000. તો મીરાનું લખ્યું પાલા બીડી, બાકી આગળ લાવ્યા. પછી ડ્રોઈંગ મીરામાં લખવાનું, પછી ઉપાડ 24,000. ક્રેડિટર્સ કેટલું મસ્ત કેલ્ક્યુલેશન બધું ફટાફટ આવું કરવાનું. ચલો પછી દેવદારો ક્રેડિટર્સ 32,000 ક્રેડિટર 32,000. લેણદારો 36. 32 સારું તો. 32 હવે છેલ્લે દેવી હુંડી 8,000 બિલ સ્ટેબલ દેવી ઊંડી 8,000. પછી બસ પૂરું હવે તો પતી ગયું. બધું પતી ગયું. જુઓ તમે ખાલી સિસ્ટમમાં ગોઠવ્યું અને આમાં તો બિચારાએ ભૂલ બી નથી કરી. કોઈ ભૂલ નથી કરી. ખાલી આવા બધા એકાઉન્ટ ના બનાયા. બાકી બધું લખ્યું તો સાચી બાજુ જ. બધું સાચું લખ્યું હતું. ક્રેડિટ ટુ ક્રેડિટ જ હતું. જમાનું ઉધારનું ઉધાર એવું જ હતું. થઈ ગયું, પતી ગયું. હવે આપણે એડજસ્ટમેન્ટ હવાલા મારતા જઈએ અને એન્ટ્રી કરતા જઈએ. સમ જોઈને ગભરાવાનું નહીં. તમને બધું આવડે છે છોકરાઓ. વિશ્વાસ આપો પોતાની જાત પર, તમારી મહેનત પર. કરી હોય તો કરી જ છે. ચલો આગળ જઈએ. બોલો એડજસ્ટમેન્ટ હવાલો પહેલો. મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5% કાઉન્ટ કરો. સર આ રહી કેપિટલ મૂડી, આ રહી, એનું 5% વ્યાજ ગણો. હવે કાળી પેન વાપરું છું. ઇન્ટરેસ્ટ ઓન 8,000 અને 6,000 મૂડીનું વ્યાજ. તો આના 5% કરો કેટલા થાય? 8,000 આના 5% 6,000 આ મૂડીનું વ્યાજ લખી નાખ્યું. અને આની બીજી અસર ક્રોસ ઉપર અહીંયા લખો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મૂડીનું વ્યાજ અને એમ, આ ડી અને એમ બંનેનું છે 8,000 ના 6. ધારામાં 8,000 અને મીરામાં 6,000, કુલ ટોટલ 14,000. પતી ગયું. બે એન્ટ્રી થઈ ગઈ. એડજસ્ટમેન્ટ હવાલાની બે એન્ટ્રી, પૂરું. ચલો નેક્સ્ટ બીજો હવાલો. મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. અચ્છા, ડેપ્રી ઓન મશીનરી, અરે ડેપ્રી ઓન બિલ્ડિંગ 10% ડેપ્રિસિએશન. તો આર્યું બિલ્ડિંગ 24,000 એનો 10% ઘસારો ડેપ્રિસિએશન એટલે 2400 24,000 જ થાય બગા. 10% કરવાનું છે ને 1 મિનિટનું કાપવાનું ને 2,40,000 માંથી 1 મિનિટ કાપીએ એટલે 24,000 બેટા. એટલે હા 24,000. એમાંથી 24 માઈનસ કરીને બોલો કેટલો થાય? 21,000 એટલે 21 ના લે 2,16,000. 2,16,000 રૂપિયા થાય. હવે ડેપ્રિસિએશન ઘસારાની બીજી અસર પીએનએલ એકાઉન્ટ ડેબિટ સાઈડ આપવી પડે. એક જ મિનિટ છોકરાઓ.
આની માટે મારે અહીંયા જગ્યા ઉપર જ કરી દઉં છું, કારણ કે મને લાગે છે કે ઉપર વાંધો નહીં આવે. ડેપ્રીઓન બિલ્ડિંગ મકાન પર ઘસારો 24,000. આનો ઘસારો 24,000 રૂપિયા. ચલો પછી પછી છે પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવ્યા છે. હવે સ્ટુડન્ટ્સ સેલરી પેડ એડવાન્સ એટલે માઇનસ કરવાના ને પગારમાંથી બેલેન્સ શીટમાં તો પહેલા તો વાત આવે છે આપણે અહીંથી કાઢી માઇનસ કરવાના. આ સેલરી અરે બંને કરવાનું, એને કીધું એ બી કરવાનું. હાલો પગાર એ રે અરે 8,000. 8,000 રૂપિયા. હા છેલ્લા આમાંથી તમારે કેટલા માઇનસ કરવાના? 400 તો કેટલા આવે? 400 રૂપિયા એટલે 7,600. 7,600 આવશે. તો હું સીધા 7,600 લખી નાખું છું, તમારે માઇનસ કરી લખવાનું. 8,000 minus 400 outer column 7,600. અને અહીંયા બીજી ઇફેક્ટ આપવાની, એડવાન્સ પે, P&L એકાઉન્ટમાં એડવાન્સ સેલરી, અગાઉથી ચૂકવેલો પગાર 400 રૂપિયા. બેલેન્સ શીટ ની અંદર 400 રૂપિયા. P&L નહીં, બેલેન્સ શીટ. જ્ઞાનીજી પછી રોકાણો હા, પર હા. રૂપિયા 800 વ્યાજ. હા એક મિનિટ ભાઈ, બે એન્ટ્રી થઈ ગઈ. કોઈને ક્યાં ડાઉટ હોય પૂછતા રહેજો સમમાં. ના સર નો ડાઉટ. નેક્સ્ટ રોકાણો ઉપર રૂપિયા 800 વ્યાજ મળવાનું બાકી છે. ભાઈ 800 રૂપિયા મળવાના બાકી છે. ઇન્ટરેસ્ટ રિસીવેબલ ઓન ઇન્વેસ્ટમેન્ટ, મને પૈસા નથી મળ્યા તો લઈ લો, લખી નાખો અહીંયા. આ P&L માં ક્રેડિટ સાઇડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વ્યાજ મળવાનું બાકી કેટલા છે? 800 રૂપિયા. અહીંયા 800 અહીંયા પર લખી નાખીએ 800 રૂપિયા મળવાના બાકી છે મારી એસેટ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. પતી ગયું. પછી પછી છે ગલખાદ અનામત રૂપિયા 1200 રાખવાનું છે. ઓકે. બેડ ડેટ રિઝર્વ 1200, તે તો ડેટર્સ પર રાખવાનો. આ ડેટર્સ દેવાદાર, એમાંથી માઈનસ બેડ ડેટ રિઝર્વ 1200 આઉટર કોલમ બોલો. આ બાજુ ગલખાદ હવાલામાં નાખવાનું. આમાં બોલો પહેલા માઈનસ કરીને બોલો કેટલા થાય? 54,800. બરાબર. અને આ 1200 રૂપિયા આપણે કરજો. લખી નાખ્યા. બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ હવાલાની 1200. બીજું કશું છે નહીં એટલે ડેશ કરી દઈએ. ત્યાંનું ટોટલ કરીએ. 9,200 ડેશ કરીને બહાર આવશે 9,200. ત્યાં પ્લસ માઈનસ આપણે ઇઝીલી. છેલ્લી એન્ટ્રી છે ઉધાર ખરીદી રૂપિયા 1,600 નોંધવાનું બાકી છે. એક જ મિનિટ. તો આપણને જે કીધું છે આગળ, ક્રેડિટ પરચેઝ ઓફ ₹1600 ઇઝ નોટ રેકોર્ડેડ, એટલે ખરીદી નોંધવાની બાકી છે, પરચેઝ રેકોર્ડ કરવાનું બાકી છે. તો કાલે જ શીખવાડ્યું, ખરીદી બાકી હોય પરચેઝ એની બે અસર, એક તો પરચેઝમાં અને બીજું શેમાં આવે? સેલ્સમાં ક્રેડિટર ડેબિટર સેલ્સ અને પરચેસ બધામાં પ્લસ કરવાનું. ક્રેડિટર્સમાં પરચેઝ કરો તો પેમેન્ટ કરવાનું થાય. પરચેઝ ની બે ઇફેક્ટ પરચેઝ અને ક્રેડિટર્સ, અને સેલ્સ ની બે ઇફેક્ટ સેલ્સ અને ડેટર્સ. આવું શીખવાનું. સેલ્સ ની બે ઇફેક્ટ, એક સેલ્સ માં આવે અને બીજી ડેટર્સ માં આવે. આ જોડી જ છે. અને એટલા માટે હું અલગ નથી શીખવાડતો તો પરચેઝ રિટર્ન આવે તો બી આ બેમાં જ ઇફેક્ટ અપાવું છું. સેલ્સ રિટર્ન આવે તો બી આ બેમાં જ એન્ટ્રી કરીએ છીએ, જેથી આપણે ક્યારે ભૂલ જ ના થાય. તો અત્યારે પરચેઝ રેકોર્ડ કરવાનું બાકી છે, તો આ બંનેમાં રેકોર્ડ કરવાનું બાકી છે. તો પરચેઝ માં પ્લસ કરી દઈએ, તો અહીંયા પરચેઝ તો છે નહીં, તો આપણે આ CO થી ઇન્ટરેસ્ટ પ્લસ કરી દેવાનું. નોટ રેકોર્ડેડ પરચેઝ કેટલા છે? નોંધવાની બાકી 1,600 રૂપિયા. 1600 અને બીજું ક્રેડિટર્સ પેમેન્ટ કરવાનું બાકી છે. આમાં 1600 પ્લસ કરી દો એટલે 32,000 છે. એને હું લખું અંદર પ્લસ 1600 ટોટલ બોલો 600. પતી ગયું. તો બે એન્ટ્રી થઈ ગઈ, એક આમાં એક આમાં.
એ બે એન્ટ્રી આપણે આ રીતે શીખ્યા છે અને આ બે યાદ જ રાખી લો અને યાદ શું રાખવાનું છે 11th માં શીખ્યા જ છીએ આપણે ક્રેડિટ પરચેસ કરીએ ઉધાર ખરીદી કરીએ તો એક તો ખરીદી ખાતે ઉધાર અને જે તે માણસ છે જેને પૈસા ચૂકવવાના છે એના ખાતે જમા આપનાર ખાતે જમા ગીવર એકાઉન્ટ ક્રેડિટ કરતા હતા તે તો છે તે એને ક્રેડિટર કહેવાય છે સેલ્સ કરીએ તો એક તો સેલ્સ ક્રેડિટ થાય અને બીજું નામ છે ડેબિટ છે જેનું નામ આપ્યું હોય તો નામ છે ડેટર તો બીજી એન્ટ્રી ડેટર માં થાય આથી વધારે બેચ્યા જ નહીં ચલો એના પછી પૂરું હવે તો પતી ગયું ખાતા બંધ કરવાના હવે તો કશું નવું ના આવ્યું પૂરું થઈ ગયું એકાઉન્ટ ક્લોઝ કરો જલસા કરો ચલો આ સેલ્સ લખી નાખીએ સેલ્સ 12 લખીએ 784,000 આને કેન્સલ કર દો આનું ટોટલ 784 આનું ટોટલ ઓછું થાય છે તો આપણે આ વધારે ટોટલ અહીંયા લખીશું બ્લેક પેન યુઝ કરું છું બ્લેક માર્કર 784,000 અહીંયા પણ લખી 784,000 માઈનસ આ બંને કરીને બેલેન્સ બોલો 4,18,400. 3,18,400. આને કહેવાય ગ્રોસ પ્રોફિટ કાચો નફો જેને અહીંયા લાવવાનો છે નફો 3,18,400 અને ક્યાંથી લાયા તો અહીંથી લાયા ટ્રેડિંગ માંથી તો અહીંયા લખવાનું ટ્રેડિંગ એકાઉન્ટ વેપાર ખાતામાંથી લાયા કૌંસમાં લખવાનું જીપી કાચો નફો અચ્છા નફો છે કે નુકસાન છે આની અંદર આ સમમાં Profit. બસ તો વાંધો નથી આનું ટોટલ કરો અને અહીંયા લખાવડો 3,27,200 ક્યાંક કરજો હું તો 28 બોલું 3,27,200 સેમ રાખીએ આ બધું માઈનસ કર દો 24,000 2,000 80,000 10,000 12,000 500 9,200 14,000 12,64,000 કેટલા આવે છે 2 મિનિટ ફરી એક મિનિટ ચેક કરું માઈનસ કરીને સીધું આન્સર બોલો આ 3,27,200 માંથી આ બધી આઈટમ માઈનસ કરો અને બોલો 1,26,400 હાલે વિકિપીડિયાની ભૂલ 26,400 સ્ટુડન્ટ્સ પાછળ ચેક કરતા રહેજો ને એટલે વાંધો ના આવે નેટ પ્રોફિટ ચોખ્ખો નફો જે અહીંયા લાવવાનો નેટ પ્રોફિટ આ ચોખ્ખો નફો ક્યાંથી લાયા પીએનએલ માંથી નફા નુકસાન ખાતામાંથી તો અહીંયા ઉપર લખવાનું પીએનએલ એકાઉન્ટ નફા નુકસાન ખાતેથી લાયા પ્રથમ પટેલ પાછળ ચેક કરને બેટા બરાબર ચાલે છે હા સર એક જ મિનિટ તો આ 126,400 1,26,400 અહીંયા લખીએ અહીંયા પણ લખું 1,26,400 માંથી બાદ કરીને 1,12,400 1,12,400 આયા નેટ પ્રોફિટ 1,26,400 બરોબર છે ગ્રોસ પ્રોફિટ હવે આ 1,12,400 આપણને મળ્યા આને આપણે ડી અને એમ માં ડિસ્ટ્રીબ્યુટ કરીએ વહેંચી દઈએ 3 અને 2 ના રેશિયોમાં 3 અને 2 રેશિયોમાં ચલો તો આને થોડું ઉપર લઈ જાઓ એટલે આપણને એમ તો વાંધો નહીં આવે લખી નાખો ડી અને એમ આ બંનેને 3 અને 2 માં ડિસ્ટ્રીબ્યુટ કરીને બોલો ડી ના કેટલા ને એમ ના કેટલા 68,440 17,414. ફરી 68,440 બરોબર સર 67 67,000 સર 67,000 67 પછી 44,960 બરાબર પ્રથમ પાછળ આન્સર બરાબર આવી ગયો છે હા સર બરોબર છે વેરી ગુડ 67440 44960 આ બંને અહીંયા ક્રોસ ટ્રાન્સફર થઈ ગયા અહીંયા નામ લખવાનું પીએનએલ એપ્રોપ્રિએશન એકાઉન્ટ નફા નુકસાન ફાળવણી ખાતું નનુફા એવું આપણે લખવાનું હવે આ એકાઉન્ટ ક્લોઝ કરીએ 2,35,440 આનું 2 લાખ ડીમાં હા 2,35,440 આ 48 માઈનસ કરી દે
આ બાજુનું બોલો કોઈ. $1,70,960 આવશે કદાચ. ચેક કરજો. હા બરાબર બરાબર હા સર બરાબર બરાબર છે. બરાબર. 1,87,440. 187 440. 440. આ બાજુ 1,46,960. આને કહેવાય બારાસીડી. બાકી આગળ લઈ ગયા અને આ લઈ જાઓ ક્રોસ ક્રેડિટ, પણ અહીંયા ક્રેડિટ તો અહીંયા છે, અહીંયા લખવું પડે કેપિટલ. મૂડી બે ની મૂડી છે ડી અને એમ, બંને લખવાની. 1,87,440 187 14 440 પ્લસ 146,960. ટોટલ કરીને બોલો કેટલું થાય? શાનું સર આખું આકાશ સર ટોટલ એનું ટોટલ કરો પહેલા. 3,34,400. 3,34,400. શાયદ પછી આ બે પ્લસ જ કરી દે સીધું. 33,600 ને 8,000. Sir, 3,76,000. 3,76,000. 376. અચ્છા આમાં ધ્યાન રાખીએ, આ એમ છે ને એને 20,000 બહાર લખી નાખીએ હવે. આ બી 20 બહાર લખી દઈએ, કશું આવ્યું નહીં એનું. બધાનું ટોટલ કરી દઈએ. એ આટલું જ થવું જોઈએ. થઈ ગયું કમ્પ્લીટ. 3,76,000. પતી ગયો. સમ 100% રાઈટ. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે બધાએ સમ કરવાનો હોય. હવે આ વસ્તુ તમે કરવા બેઠા હોત ને તો તમારા માટે એક બી આઈટમ નવી નહોતી કેલ્ક્યુલેશનમાં. અને જે દેવાંશીએ ટ્રાય કર્યો, એ દેવાંશી પટેલ જે કહે છે કે મેં સર પહેલા એવું લાગ્યું પણ શરૂ કર્યું તો બધું થઈ ગયું, તો આ રીતે થઈ જાય, કશું હતું જ નહીં અંદર. તો અહીંયા સમ નંબર 12 100% ઓવર. અને અહીંયા હું લેક્ચરને કરું છું ઓવર. બાય.